નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર ફોન કરી આપ આપના ભવિષ્ય વિશે માર્ગદર્શન મેળવી શકો છો। આપણા કુંડલી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, આપણે રાશિફળ તરફ નજર કરીશું। મેષ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો। જગદ્ગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણામ ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। જે ગુરુના પણ ગુરુ છે, તમામ વિદ્યાના ગુરુદેવ છે, તેવા ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર। આવતીકાલનો દિવસ દરેક વ્યક્તિના માટે કેવો રહેશે તેના વિશે આપણે જાણીશું। તે પહેલા જ્યોતિષની અંદર આસ્થા રાખનાર શ્રદ્ધાળુ ભક્તો માટે એક ઉત્તમ શ્લોક છે કે મંત્રે તીર્થે દ્વિજે દેવે દેવગ્ને ભેષજે ગુરુ યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી। ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે મેં 12મા ધોરણની પરીક્ષા આપી તો ગુરુજી અમારું રિઝલ્ટ પરિણામ કેવું આવશે। ઘણા લોકોના લગ્નના પ્રશ્નો હોય છે, વ્યાપાર રોજગારના પ્રશ્નો હોય છે, મનની ઈચ્છાઓના પ્રશ્નો હોય છે। પણ આ ગાડી શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ જ્યોતિષ છે ને ચક્ષુ છે, એટલે જમણી આંખ છે સૂર્યનારાયણ દેવતા છે અને ડાબી આંખ છે ચંદ્રનારાયણ દેવતા છે। એટલે ચક્ષુ દ્વારા તમે જે નિર્માણ કરો છો એટલે કહેવાય કે ભાઈ મંત્રે તીર્થે દ્વિજે દેવે। મંત્રની અંદર તીર્થ એટલે જે ગંગા નદી, યમુના નદી ઇત્યાદિ જે તીર્થો છે એ તીર્થની અંદર, મંત્રની અંદર, તીર્થની અંદર દ્વિજે દેવે, દ્વિજ એટલે બ્રાહ્મણ દેવતા, દ્વિજે દેવે, દેવ એટલે પરમાત્મા ભગવાન, કોઈ પણ દેવી દેવતા જે અદ્રશ્યમાન શક્તિ છે તે મંત્રે તીર્થે દ્વિજે દેવે દેવગ્ને ભેષજે ગુરોહ એટલે ગુરુ મહારાજ, જ્યોતિષી અને ડોક્ટર। આ 7 વસ્તુની અંદર એટલે મંત્રની અંદર, તીર્થની અંદર, દેવની અંદર, બ્રાહ્મણની અંદર, ગુરુની અંદર અને સારા જ્યોતિષી અને ડોક્ટરની અંદર યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી। તમે જેવી ભાવનાથી પ્રશ્ન પૂછશો એવી જ ભાવનાથી તમને જ્યોતિષ દ્વારા માર્ગદર્શન મળશે। એટલે જ્યારે આપણને તાવ આવ્યો હોય અને આપણે જો દવા લેવા જઈએ અને ડૉક્ટર સાહેબ તમને જે લાલ પીળી ટેબ્લેટ આપે ને એ ટેબ્લેટ ગળો ને તે શ્રદ્ધા છે કે ભાઈ આ દવાથી મને ચોક્કસ લાભ થશે। એ જે તમારી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા દ્વારા જ માણસનું કલ્યાણ થતું હોય છે। એટલે જ્યોતિષ છે એક માર્ગદર્શન આપતું એક શાસ્ત્ર છે અને શાસ્ત્ર પ્રમાણે આપણે એવું કહી શકીએ। શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો। હા, હેલો જી, આપનું નામ જણાવશો? મારું નામ કેશુભાઈ લાલભાઈ ધોતિયા। જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 52મો વર્ષ અને તારીખ ને કઈ નિશ્ચિત રાશિ। જી, તો આપનો જન્મ સમય જણાવશો? આપનું જન્મ સ્થળ? જી, આપનો પ્રશ્ન શું છે? હેલો। જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે। જી જી। આપ વ્યવસાય કરી રહ્યા છો કે શું કરો છો સાહેબ? જી, આપ નિત્ય સવારે 5 મિનિટ પ્રાણાયામ યોગ કરશો તો આપની જે મનના ઉપદ્રવ છે શાંત થશે અને જે કાર્ય કરો છો એ કાર્ય કુશળતામાં વૃદ્ધિ થશે અને કાર્ય કુશળતા જ તમને સફળતા આપશે। કેમ કે હવે જ મેં જે શ્લોક કહ્યો કે યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી। તમે નિત્ય સવારે સંકલ્પ કરો કે આજનો મારો દિવસ આવો જશે, મારે આવા આવા કાર્ય કરવા છે, આવો જો સંકલ્પ કરી અને દિવસનો પ્રારંભ કરશો તો ચોક્કસથી આપને જે મનોરથ છે એ પરમાત્માની કૃપાથી પૂર્ણ થશે। જી શાસ્ત્રીજી, આપ જ્યોતિષ વિશે જણાવી રહ્યા હતા, ખરેખર જ્યોતિષ શું છે તે વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો? જી, તો યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી। જ્યોતિષ છે એટલે એક જમણી આંખ અને ડાબી આંખ એટલે સૂર્ય અને ચંદ્ર, જીવન ઉત્તમ જીવવાનું માર્ગદર્શન આપતું શાસ્ત્ર એટલે જીવનને સરળતા બનાવવાનું। જે પણ આપણે ઉદ્યમ કરી રહ્યા છીએ, પરિશ્રમ કરી રહ્યા છીએ એની અંદર સક્સેસફુલ અને સફળતા બનવા માટે સરળ માર્ગનું જો જ્ઞાન આપતું શાસ્ત્ર હોય તે જ્યોતિષ વિદ્યા છે। નયન ચક્ષુ એટલે જ્યોતિષને એક નયન એટલે આંખ કહેલી છે। એટલે યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી। તમે જેવી ભાવનાથી પ્રશ્ન કરશો કે ભાઈ તમે તમારી જન્મ તારીખ બતાવી રહ્યા છો, સાથે સાથે તમે તમારો જન્મ ટાઈમ અને જન્મનો પ્લેસ બતાવી રહ્યા છો, એના દ્વારા જે તમારા જે હોરોસ્કોપ છે હોરોસ્કોપ દ્વારા કહેવામાં આવે કે ભાઈ આપનું ભાગ્ય બહુ સરસ છે। જી શાસ્ત્રીજી, આપણે જ્યોતિષ વિશે જણાવીશું, પરંતુ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો।
હજી જી આપની જન્મ તારીખ જણાવશો? મારી 28/6/1964 જી આપનો જન્મ સમય? રાત્રે 45 મિનિટ. જી ફરી એકવાર જણાવશો આપનો જન્મ સમય? 11 જી આપનું જન્મ સ્થળ? જન્મસ્થળ કચ્છ. જી આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે હું ગમે એટલું કરું છું સંકલ્પ, એમાં આપણે જસ મળતો નથી. જી જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. હા, જી આપનું નામ જણાવશો સાહેબ? મારું નામ પંચાલ. જી યશ પ્રતિષ્ઠા કીર્તિ માન સન્માન આપણે 2 દિવસના પહેલાના પ્રોગ્રામ આપણે જોયેલો કદાચ? નહીં સાહેબ, એ પાર ગયેલો હતો. જી 2 દિવસ પહેલાનો જો પ્રોગ્રામ જોયો ને તો આપણે એવું ગ્રહ વિશે સામાન્ય આપણે માહિતી આપી હતી કે તમામ જે ગ્રહો છે એ ગ્રહોમાંથી જે વ્યક્તિની કુંડલીમાં ગુરુ ગ્રહ સારો હોય અથવા તો કર્ક રાશિનો ઉચ્ચનો હોય, ધનુ રાશિ અથવા તો મીન રાશિના સ્વગ્રહી ગુરુ હોય એવા જાતકો માટે યશ પ્રતિષ્ઠા માન કીર્તિ સન્માનની વધુ પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ કુંડલીની અંદર જો ગુરુ સંપૂર્ણ ફળ ન મળતા હોય તો હંમેશા કામની કદર થતી હોતી નથી. તો કામની કદર થાય એના માટે સારી બુક્સ વાંચો, વડીલોને આદર સત્કાર માન સન્માન આપો. કેમ કે જો તમે કોઈકને માન આપશો તો તમને કોઈક માન આપશે. અને ગુરુવારના દિવસે પીળા પુષ્પ ભગવાન વિષ્ણુના દેવાલયની અંદર મૂકી અને વિષ્ણુ નારાયણનું યજન કરશો તો ચોક્કસ આપના કામની કદર થતી જણાશે અને આપને પણ ધીરે 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 યશ પ્રતિષ્ઠા કીર્તિ મળવાની શરૂઆત થશે. જી શાસ્ત્રીજી, આપણે જ્યોતિષની વાત કરી રહ્યા હતા. ખરેખર જ્યોતિષ શું છે તમારા દર્શક મિત્રોને જણાવશો? એટલે યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતિ તાદૃશી. તમે જે ભાવનાથી, જે ઈચ્છાથી, જે મનના સંકલ્પથી આપ જ્યોતિષી પાસે માર્ગદર્શન લેવા જાઓ છો તો એ તમારી જે ભાવના હશે એ ભાવના પ્રમાણે તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થતી હોય છે. કારણ કે જ્યોતિષ એ જ્ઞાનનું સ્વરૂપ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાલો. જી આપની જન્મ તારીખ જણાવશો? આપણે હાલો. જી આપની જન્મ તારીખ જણાવશો? આપણે જન્મ તારીખ છે 3/8/1969. જી આપનો જન્મ સમય? જન્મ સમય રાત્રે 8 વાગે. જી જન્મ સ્થળ? જન્મ સ્થળ રબારિકા. જી આપનો પ્રશ્ન શું છે? હવે આમાં જેટલું કામ કરું છું ને એટલું આને પાસે મને કબજો આપે છે. જી નામ મેરામભાઈ. જી જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપ ક્યાંથી બોલો છો સાહેબ? રબારિકાથી. જી આપે જે તારીખ બતાવી છે એ તારીખ પ્રમાણે આપની મેષ રાશિ આવી રહી છે. મેરામ નામ છે, સિંહ રાશિ આવે. બરાબર છે. સિંહ રાશિ પરથી નામ છે. આપની જન્મ તારીખ આપણે બીજી વાર કન્ફર્મ કરીએ 3/8/1969. બરાબર છે તારીખ? 69. બરાબર છે ને? તો આપની તારીખ પ્રમાણે આપને મેષ રાશિ આવે છે અને મેષ રાશિ પ્રમાણે ગુરુ ગ્રહ અષ્ટમ સ્થાનની અંદર છે, વાણી સ્થાનનો માલિક 8મા સ્થાનમાં. એટલે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય કે ભાઈ 6ઠું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન એ ખાડાનું સ્થાન છે. એટલે 6ઠું સ્થાન એટલે આધિ, 8મું સ્થાન એટલે વ્યાધિ અને 12મું સ્થાન ઉપાધિ. એટલે આપના જીવનના 8મા સ્થાનની અંદર ધન, કુટુંબ, પરિવારનો માલિક ગુરુ 8મા સ્થાનમાં છે. એટલે અચાનક તમારા જીવનમાં વ્યાધિ ઉપાધિ આવતી રહેતી હોય છે. તો ગુરુની ઉપાસના કરો, નારાયણની ઉપાસના કરો, શ્રી હરિ વિષ્ણુના દેવાલયની અંદર પીળા કલરના પુષ્પ અર્પણ કરો અને દર ગુરુવારે પીળી હળદર નાખી અને દૂધ પીવાની આદત રાખશો તો ચોક્કસથી તમારી ઈચ્છા પૂર્ણ થશે. અને આપની કુંડલીમાં એક વિષ યોગ નામનો એક યોગ બની રહેલું છે. તો વિષ યોગનું પણ નિરાકરણ કરાવશો તો ચોક્કસથી તમારા શુભ સંકલ્પ ઈશ્વરની કૃપાથી પૂર્ણ થશે. જી શાસ્ત્રીજી, આપણે રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જાણીશું, પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? મારા છોકરાની જન્મ તારીખ 25/10/2000. જી એમનો જન્મનો સમય? 25/2000. જી દર્શક મિત્રો, આપનો ટીવીનો અવાજ બંધ કરજો જેથી આપને અમે શાંતિથી સાંભળી શકીએ અને અમારા શાસ્ત્રીજી જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. જી આપનો જન્મ સમય ફરી એકવાર જણાવશો? જન્મ સમય 4 વાગે. જી જન્મ સ્થળ?
જન્મ સ્થળ જણાવશો? જી, આપનો પ્રશ્ન શું છે? જી, આપનો પ્રશ્ન જણાવશો? જી જી જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. અત્યારે દીકરાને રાહુની મહાદશા ચાલે છે અને રાહુની અંદર બુધની મહાદશા જુલાઈ મહિના સુધી ચાલશે ને પછી કેતુ ચાલશે. હવે આપનો પ્રશ્ન છે કે સરકારી નોકરીમાં સફળતા મળતી નથી, એટલે સરકારી નોકરી પ્રાપ્ત કરવા માટે 10મું સ્થાન અને 6ઠું સ્થાન અને 10મા સ્થાન અને 6ઠ્ઠા સ્થાન સાથે જ્યારે સૂર્યનો સંબંધ થાય ત્યારે હંમેશા નોકરીમાં સફળતા મળે એવું કહી શકાય. તો આપના દીકરાની કુંડલીની અંદર 6ઠ્ઠા સ્થાન નોકરીનું સ્થાનનો માલિક છે સૂર્યનારાયણ દેવતા છે, પરંતુ તે સૂર્યનારાયણ દેવતા 8મા સ્થાનની અંદર નીચના છે. એટલે એવું કહેવાય કે સૂર્યનારાયણ મેષ રાશિમાં ઉચ્ચના બને, સિંહ રાશિમાં સ્વગ્રહી થાય અને તુલા રાશિમાં નીચના બને. એટલે સૂર્યનારાયણ દેવ સ્વરાશિ જે સિંહ રાશિના સ્વામી છે એ 8મા સ્થાનમાં નીચના હોવાથી સરકારી નોકરીમાં અસફળતા મળે છે. જો સરકારી નોકરી પ્રાપ્ત કરવી હોય તો દીકરાએ સૂર્યનું રત્ન માણિક ધારણ કરવું પડે, સૂર્યની ઉપાસના કરવી પડે. તે છતાં પણ સંઘર્ષ પછી જ સફળતા મળવાના ચાન્સ છે અને 10% કે 20% ચાન્સ ઓછા પણ છે. તો વધુ પ્રયત્ન, સૂર્યનારાયણની પૂજા, સૂર્ય અર્ઘ્ય વંદના, નિત્ય સૂર્યના જપ, સૂર્ય નમસ્કાર, સૂર્ય અર્ઘ્ય વંદના સાથે સૂર્યનું રત્ન ધારણ કરવામાં આવે તો ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. પરંતુ સૂર્યનારાયણની કૃપા થાય તો જ સફળતા મળે એવા યોગ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. દીપક રમેશભાઈ કટારા. જી જી, આપની જન્મ તારીખ જણાવશો? 20/10/93. જી, આપનો જન્મ સમય? તમે સવારનો છે, ટાઈમિંગ ખબર નથી. જી, જન્મ સ્થળ? જામનગર કોલેજ. જી, આપનો પ્રશ્ન શું છે? ધંધામાં બરકત નથી રહેતી, બહુ મહેનત કરું છું તો છતાં. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી. અચ્છા, આપને જન્મનો ટાઈમ આપને ખ્યાલ નથી, બરાબર છે? હા. આશરે પણ ખ્યાલ નથી આપને કે આપનો જન્મ સમય કેટલા વાગે થયો છે? અચ્છા, શું કરી રહ્યા છો આપ અત્યારે વ્યવસાયમાં? ટેક્સી ડ્રાઇવિંગ બરાબર, ખુદની જ છે. બહુ સરસ. જો જો આપણે પાર્ટનરમાં છે ને એક ખુદની છે. જી, આપની કુંડલીમાં જન્મ ટાઈમ ખ્યાલ ના હોય ને એટલે લગ્ન કુંડલી તો પરફેક્ટ ન નીકળી શકે, પરંતુ ચંદ્ર કુંડલી પ્રમાણે આપણે જો જોઈએ તો આપની કુંડલીમાં શુક્ર અને બુધનો પરિવર્તન યોગ થઈ રહ્યો છે અને ચોથા સ્થાનનો માલિક ગુરુ અસ્તનો છે. એટલે ગુરુનું રત્ન ધારણ કરો, ગુરુવારનું વ્રત કરો અને ગુરુનું દાન કરો. ચોથું સ્થાન છે એ વાહનનું સ્થાન છે અને ચોથા સ્થાન સાથે જ્યારે ચંદ્રગ્રહનો સંબંધ ધરાય ત્યારે હંમેશા ડ્રાઇવિંગમાં કે ડ્રાઇવિંગના ક્ષેત્રની અંદર કે કાર ડ્રાઇવિંગને લક્ઝુરિયસ 4 વ્હીલ કે 4 વ્હીલ 6 વ્હીલ કે 8 વ્હીલના વ્યવસાયની અંદર સફળતા મળે. એટલે તમે જે ડ્રાઇવિંગનો વ્યવસાય કરી રહ્યા છો એની અંદર ચંદ્ર અને ગુરુનો સંબંધ આપણી કુંડલીમાં ધરાય છે, પરંતુ અહીં ગાડી ગુરુ અસ્તનો છે એટલે તમને ઝાઝી સફળતા મળતી નથી. તો ગુરુગ્રહને બળવાન કરો, ગુરુનું દાન કરો, ગુરુનું રત્ન ધારણ કરો, ગુરુવારનું વ્રત કરો. ગુરુ એટલે પીળી વસ્તુ, એટલે પીળી વસ્તુનું દાન કરો. ગુરુવારના દિવસે પીળા કલરનું ટી શર્ટ પહેરો. જો દૂધ પીતા હોય તો દૂધની અંદર કેસર અથવા તો હળદર નાખીને દૂધ પીવાની ટેવ રાખશો અને ગુરુનું રત્ન ધારણ કરશો. અને ચંદ્ર ડ્રાઇવિંગનું કારક ચંદ્ર છે, કારણ કે ચંદ્ર મન પર આધાર છે. તો સોમવારના દિવસે શિવાલયની અંદર દૂધ, પાણી અને સાકર ચડાવશો તો ચંદ્ર અને ગુરુ જો બળ મેળવશે તો ચોક્કસથી તમારા વ્યવસાયની અંદર તમને સફળતા મળશે. જી શાસ્ત્રીજી, મેષ રાશિ વિશે જાણીશું. મેષ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 હાજી. જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 22/1/1956. જી, આપનો જન્મ સમય? જી, આપનો જન્મ સમય જણાવશો? જન્મ સમય 12/12/30. જી, આપનું જન્મ સ્થળ? 12/30 દિવસના. જી, પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. જી, આપનું જન્મ સ્થળ જણાવશો? જી, આપનું જન્મ સ્થળ જણાવશો? મોરબી. જી, આપનો પ્રશ્ન શું છે? જન્મ સ્થળ મોરબી. જી, આપનો પ્રશ્ન શું છે? મોરબી. જી, આપનો પ્રશ્ન જણાવશો? દીકરાના લગ્ન. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. પ્રશ્ન એ છે કે દીકરો થોડોક
અચ્છા, પણ આ જન્મ તારીખ 22 જાન્યુઆરી મગજ 19 બહુ ગરમ રહીએ છે અને જી જી આપણો ટીવીનો અવાજ બંધ કરજો, જેથી અમારા શાસ્ત્રીજી આપને જે સલાહ આપે, જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. આ તારીખ જન્મ તારીખ આપની બતાવી છે કે આપના દીકરાની જણાવી છે સાહેબ આપે? દીકરાની જન્મ તારીખ 18/10/98. અચ્છા, તો આપે તો આપની તારીખ બતાવી, તો આપણે 18/10/1998 અને દીકરાનો જન્મ ટાઈમ બતાવો. જન્મ તારીખ તો આપી 18/10/98. બરાબર છે. જન્મ સમય 12:30. ના, જે દીકરાનો જન્મ સમય છે 22 ને 20 22 રાતના 10:20. 10:20 અને જન્મ પ્લેસ જન્મ પ્લેસ મોરબી. મોરબી છે. હવે દીકરાનું નામ અને દીકરાનો પ્રશ્ન બંને જણાવશો સાહેબ? દીકરાનું નામ પીનાન છે જી. અને મગજ બહુ ગરમ રહીએ છે, માનતો નથી અને પોતાનું ધાર્યું કરે. બરાબર છે. સિંહ રાશિમાં રાહુ ને મંગળની યુતિ છે સાહેબ, એટલે સ્વભાવ તો ઉગ્ર રહેવાનો જ, પરાક્રમ, સાહસ આ બધું દીકરાનામાં રહેવાનું જ છે. કન્યા રાશિ છે, એટલે કન્યા રાશિ એટલે થોડીક એવું કહેવાય કે પોતાનું ધાર્યું કરવા વાળી રાશિ પણ કહી શકાય. એટલે પોતાનું ધારેલું ન થાય ને તો પણ એમને પસંદ ના આવે. સિંહ રાશિનો માલિક સૂર્ય નીચનો છે અને સિંહ રાશિની અંદર જે રાહુ ને મંગળની યુતિ છે એટલે અંગારક નામનો યોગ બને છે. એટલે અંગારક એટલે અગ્નિ તત્વ, એટલે અગ્નિની રાશિમાં એટલે સિંહ રાશિમાં જ્યારે અગ્નિ તત્વના યોગ બનતા હોય, રાહુ મંગળની યુતિ એટલે સ્વભાવ રહેવાનો છે. એટલે રોજ દીકરાને રુદ્રાભિષેક કરાવો. કરશે દીકરો કે નહીં કરે? ભગવાન શિવજીને રોજ 1 લોટો પાણી ચડાવીને 15 મિનિટ મહાદેવના મંદિરમાં બેસવાનું છે. દીકરો કરશે આવું? જુઓ, પહેલા જ આપણે વાત કરી કે જ્યોતિષ વિશે વાત કરી કે યાદૃશી ભાવનાયસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી. જેવી ભાવનાથી તમે ભક્તિ કરશો કે જેવી ભાવનાથી સવાલ પૂછો એવું તમને ફળ મળશે. જો દીકરાનો સ્વભાવ શાંત કરાવવો હોય ને તો ચોક્કસ મહાદેવની ભક્તિ શ્રેષ્ઠ કરાવશો તો જ સફળતા મળશે. કેમ કે અંગારક નામનો યોગ છે એટલે અગ્નિ તત્વ, એટલે શરીરની અંદર અંગારા રહે, મગજની અંદર અંગારા રહે, બુદ્ધિ ચાલે નહીં અને બુદ્ધિ ભ્રમિત થાય. કારણ કે કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કહ્યું છે કે ભાઈ ક્રોધ કરવાથી મોહને ઉત્પન્ન થાય છે અને જ્યારે મોહ ઉત્પન્ન થાય ને ત્યારે બુદ્ધિનો નાશ થાય છે. એટલે એ ગાડી અંગારક નામનો જો યોગ દીકરાને થાય છે એના કારણે એમને ક્રોધ ઉત્પન્ન થાય છે અને ક્રોધના કારણે એમને બુદ્ધિનો નાશ થાય છે. તો એમની એકાગ્રતા માટે અંગારક દોષનું નિરાકરણ કરાવો. રોજ નિત્ય ભગવાન શિવજીના મંદિરમાં 15 મિનિટ એમને ધ્યાન યોગ કરાવડાવશો, ચોક્કસથી 6-12 મહિનામાં સફળતા મળશે. જી જી શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, આવતીકાલનો દિવસ એટલે શ્રવણ નક્ષત્ર, એટલે શ્રવણ નક્ષત્રના માલિક ચંદ્ર દેવતા છે અને મેષ રાશિના અક્ષર એટલે અલય, એટલે જે સ્ત્રી પુરુષનું નામ અલય અક્ષરો પર છે તેમના માટે આવતીકાલે જો નોકરી કરી રહ્યા હોય તો સાવધાનીપૂર્વક દિવસ પસાર કરવો. ચંદ્ર એટલે મન, એટલે શ્રવણ નક્ષત્રના માલિક ચંદ્ર દેવતા છે અને ભગવાન નારાયણ હરિ છે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? જી, તો આપનું પૂરું નામ જણાવશો? આપનું પૂરું નામ જણાવશો? જી, આપનું નામ જણાવશો? જી, આપનો પ્રશ્ન શું છે? જી, આપનો પ્રશ્ન જણાવશો? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. શું બીમારી શું છે ભાઈ એમાં? હા, માંદામાં પણ શું થાય છે? દર્શક મિત્રો, આપનો ટીવીનો અવાજ બંધ રાખજો, જેથી અમારા શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. થઈ ગયો ટીવીનો અવાજ બંધ સાહેબ? બસ, તો હવે શું બીમારી છે મને જણાવશો સાહેબ? હા, શેની બીમારી છે? બીમારમાં શું છે? બરાબર છે. સમસ્યા શું છે? બીમારીમાં શું થાય છે? તાવ આવે છે, માથું દુખે છે કે પેટ દુખે છે? બરાબર છે. વિટામિન ના રિપોર્ટ કરાવ્યા? તો શું આવ્યું વિટામિન ના રિપોર્ટમાં સાહેબ? જ્યારે શરીર દુખે ને તો વિટામિનની કમી હોય, રેગ્યુલર ટાઈમસર ન જમતા હોય તો આ સમસ્યા થાય.
તો કુંડલી કરતાં એ ગાડી રેગ્યુલર જમવાની જરૂર છે. જો રેગ્યુલર ભોજન કરતા રહે, વિટામિનના એટલે ફળ ફૂલ દૂધ ઇત્યાદિ જો ગ્રહણ કરતા રહે અને ટાઈમસર જમશે ને તો ચોક્કસ જે વિટામિનની ઉણપ છે એ દૂર થશે. પગ દુખે એટલે મિનરલ અને મેટલ્સની કમી હોય એટલે ત્યાં આગળ મંગળ પણ કમજોર હોય તો ગણપતિની માળા કરશો અને જો ખાવામાં ચોકસાઈ રાખશે તો ચોક્કસથી સ્વાસ્થ્ય સારું રહેશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? મારા દીકરીની જન્મ તારીખ છે જી. 2/3/2003. જી, એમનો જન્મ સમય જણાવશો? 8:45 સવારે. જી, એમનું જન્મ સ્થળ? જન્મ સ્થળ સળખેજ. જી, એમનું નામ જણાવશો? શ્રદ્ધા બાવાગીલા. જી, આપનો પ્રશ્ન શું છે? મારા દીકરી બાના જન્મ કુંડળીમાં શું કે જન્માક્ષરમાં શું કે વિધિ કઈ શું કે શ્રાપિત યોગની વિધિ કરવાની આવે છે તો એ છે કે નહીં? જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપે જે તારીખ બતાવી એ તારીખ પ્રમાણે મીન લગ્ન આવે છે અને ત્રીજા ભાવની અંદર શનિ અને રાહુનું શ્રાપિત દોષ બની રહ્યો છે. ઘણા બધા જે યોગ કહેવાય છે એ યોગની અંદર શનિ રાહુનું શ્રાપિત દોષને એક વધારે દૂષિત યોગ કહી શકાય છે. અને સાથે સાથે અમાવાસ્યાની છાયામાં જન્મ હશે, કેમ કે સૂર્ય અને ચંદ્ર ભેગા છે એટલે અમાવાસ્યાનો જન્મ છે. એટલે એવું કહેવાય કે ભાઈ ચતુર્દશ્યામ એટલે 14 અને અમાસનો જન્મ હોય, શ્રાપિત દોષ બનતા હોય, કાલસર્પ દોષ બનતા હોય તો આવા દોષનું નિરાકરણ કરાવવું. એટલે આપનો પ્રશ્ન છે કે શ્રાપિત દોષ છે કે નહીં, તો આ કુંડલીની અંદર શ્રાપિત દોષ બની રહ્યો છે. તો શ્રાપિત દોષ અને સાથે સાથે અમાવાસ્યાની શાંતિનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. આપણે રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે? મેષ રાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો. તો મેષ રાશિના જાતકો અલય અક્ષરો એટલે મેષ રાશિના જાતકો જે લોકો નોકરી કરી રહ્યા છે તો તેમણે સાવધાનીપૂર્વક આવતીકાલનો દિવસ પસાર કરવો. 10મો ચંદ્ર અને ચંદ્ર એટલે શ્રવણ નક્ષત્રના માલિક ચંદ્ર દેવતા છે. શાસ્ત્રીજી, આપણે રાશિફળ તરફ નજર કરીશું, પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 11/2004. જી, આપનો જન્મ સમય? 7 વાગ્યા. દિવસના કે રાતના? રાતના. જી, આપનું જન્મ સ્થળ? જુનાગઢ. જી, આપનો પ્રશ્ન શું છે? આ દુકાન માટે વેપાર મારે જોયો નથી થતો. જી, આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. જુનાગઢમાં જન્મ છે અને 6/11/2000 બરાબર છે તારીખ? કઈ ભૂલ નથી ને? હા. બરાબર છે. શેની દુકાન છે સાહેબ તમારે? અનાજ કરિયાણા. અનાજ કરિયાણાની દુકાન છે. કેટલા સમયથી કરો છો? પપ્પાની છે? 1 વર્ષ થયું. 1 વર્ષ થઈ. બરાબર છે. તો શું પ્રશ્ન છે? આમાં શું સમસ્યા આવે છે? જોયો મોટો વેપાર નથી થતો. બરાબર. મોટી દુકાન તો બરાબર. મોટો વેપાર નથી. દક્ષિણ દિશાનું મુખ છે દુકાનનું? હે દુકાનનું મુખ કઈ દિશામાં છે? ગિરનાર રોડ. નહીં નહીં, જે દુકાનની તમારી જે શટલ છે દુકાનની સામે જે દિશા આવે છે, સૂર્યનારાયણ કઈ બાજુ સામે ઉગે છે? પાછળ કે જમણી બાજુ ડાબી બાજુ ઉગે સૂર્યનારાયણ દિશા શટલની? શટરને તરફ આવે છે. સોરી, શટલની પાછળ. હા. એટલે પશ્ચિમ દિશાનો દ્વાર છે એવું કહી શકાય. બરાબર છે. હા. અને કરિયાણાની દુકાન છે તમારે, એવું તમારો પ્રશ્ન છે અને મોટો વેપાર થતો નથી. છઠ્ઠું સ્થાન એટલે દૈનિક આવક. છઠ્ઠા સ્થાનમાં દૈનિક આવક, એનો માલિક શુક્ર છે અને શુક્ર તમારે યોગકારક ગ્રહ છે અને પોતાનાથી બીજે છે એટલે વાણીમાં થોડોક સુધારો લાવવાની જરૂર છે. સાથે સાથે સૂર્ય અને બુધ એટલે ત્યાં આગળ છઠ્ઠા સ્થાનમાં સૂર્ય નીચનો છે એટલે ક્યાંક તમારી ગોઠવણીમાં અચોક્કસ છે અથવા તો અનિયમિતતા હશે. તો જે આપણી જે દિનચર્યા છે એ રોજની દિનચર્યા લખવાની આદત રાખશો કે ભાઈ આજે મેં કેવા કેવા કાર્ય કર્યા અને કેવા કાર્યમાં સુધારો કરવાની આવશ્યકતા છે. જો તમે દિનચર્યા કરશો તો 15 દિવસની અંદર તમારા કાઉન્ટરની અંદર ફેર આવશે. કેમ કે અહીં તમે શુક્ર બળવાન છે અને પોતાનાથી બીજા સ્થાનમાં એટલે વાણીમાં જો ચોકસાઈ રાખશો ને ચોક્કસ તમારા વ્યાપારમાં ઉદ્યોગમાં પ્રગતિ થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? જી, ફરી એકવાર જણાવશો? જી, આપનો જન્મ સમય? જી, આપનું જન્મ સ્થળ જણાવશો? જી, આપનો પ્રશ્ન શું છે?
જાણવું છે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 16 જાન્યુઆરી 1987 બરાબર છે સાહેબ? અમારો અવાજ આપના સુધી આવી રહ્યો છે? હેલો. જી શાસ્ત્રીજી આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જય માતાજી. જય માતાજી, આપની જન્મ તારીખ જણાવશો? બસ આપણે ભગવાન માતાજી દયા છે, ખાલી મહારાજના આશીર્વાદ લેવા છે બસ. જી શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. માતાજીની કૃપા આપના પર છે. માતાજીનો એક દીવો વધારે કરજો અને માતાજીને પ્રાર્થના કરજો કે વિશ્વનું કલ્યાણ થાય. એટલે વિશ્વનું જ્યારે કલ્યાણ થાય ને ત્યારે આપણે બધાનું સારું થશે. ચોક્કસથી આપની ભાવનાને નમસ્કાર છે, આપને શુભેચ્છાઓ અમે પાઠવીએ છીએ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. જી શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે જણાવીશું, પરંતુ આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 5/8/1983. જી આપનો જન્મ સમય? જન્મ સ્થળ રાત્રે 11:05. જી આપનું જન્મ સ્થળ? માણસા. જી આપનો પ્રશ્ન શું છે? હેલો. હેલો. જી આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? પ્રશ્ન એ છે કે પેટમાં તકલીફ રહે છે અવારનવાર અને પગે દુખાવા રહે છે. પગેના સાથે તમે ક્યારે સ્નાયુ કે હાથા તમે તો દુખાવો રહે છે. તો સોલ્યુશન કરું. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 5/8/1983 તારીખ બરાબર છે? આપનું નામ જણાવશો પહેલા? જો 5/8/1983 જો આપ બોલ્યા હોય તારીખ બરાબર હોય તો આપને કાલસર્પ યોગ છે ને અષ્ટમ સ્થાનની અંદર શનિ ઉચ્ચનો છે, પરંતુ અષ્ટમ સ્થાનમાં છે એટલે સ્નાયુને લગતી સમસ્યા, ઉદર પીડા હંમેશા રહેતી હોય છે. તો શનિના જપ કરો, હનુમાન ચાલીસા કરાવો અને કાલસર્પનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી આપને સફળતા મળશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? મેડમ, હા હું સ્વપ્નાબેન બોલું છું અમદાવાદથી. જી મને જન્મ તારીખની તો બહુ યાદ નથી, જી પણ જેટલું કઈ કરું ને એનો મને અભ્યાસ બહુ મળે ને મારી રાશિમાં જી રાશિ શોધનાબેન ઉપર તો કુંભ આવે છે, જી પણ હવે એનું કઈ પરિણામ મને મળતું નથી ને ગમે એટલું કોઈનું સારું કરું તો મને અભ્યાસ જ આપે જી અને મારે બીમારી બહુ રહું છું બીમાર. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. શોભનાબેન આપનું આખું નામ જણાવશો? શોભનાબેન શોભનાબેન રમેશભાઈ મહેતા. મહેતા. વૈષ્ણવ છો કે બ્રાહ્મણ છો? ના, અમે રાજગુરુ બ્રાહ્મણ કાઠીના ગોળ. કાઠીના ગોળ છો, બરાબર છે, બહુ સરસ, હા, બ્રાહ્મણ. બરાબર છે. ગાયત્રી ચાલીસા આપને ફાવે છે? એટલે આ ગાયત્રી ચાલીસા બોલતા એક લીટી આવડે, ઓમ ભૂર ભૂર સ્વ તત્વ વિષ્ણુ મંત્ર નથી બોલવો, પરંતુ ગાયત્રી ચાલીસાનો પાઠ આવે છે. જ્યારે આપણે કામની કદર ન થતી હોય, આપણને સફળતા ન મળતી હોય, આપણે ગમે તેટલા સારા કાર્ય કરીએ પણ આપણા કાર્ય જો સફળતા ન મળતી હોય ને તો આપણા કોઈક દિનોના કંઈક કર્મના દોષ હોય અથવા તો આપણે કાર્ય કરવાની પદ્ધતિ ખોટી હોય, બેમાંથી એક હોઈ શકે છે, બરાબર છે? તો ગાયત્રી ચાલીસાનો જે પાઠ આવે છે એ પાઠ રોજ 11 વખત 6 મહિના સુધી કરશો ને તો ચોક્કસ શોભનાબેન તમને સફળતા મળશે. કેમ કે આપની જન્મ તારીખ પણ નથી, જન્મ ટાઈમ પણ નથી. તો જ્યોતિષ વિદ્યા છે ને એ સાહેબ મારે છે ને હું ભણેલી નથી, બરાબર છે. હા, એટલે મને એ પાઠ તો આવડે નહીં, એટલે આજે હું મંત્ર બોલ્યા કરતી હોઉં છું રોજ ગાયત્રીનો. ને તો પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર ફાવશે તમને? એટલે એવી રીતે આમ બોલ્યા કરું અમુક સમય ઓમ નમો શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય એવું બોલ્યા કરતું હતું, પણ તોય કઈ બની જાય છે ને જપ નથી મળતો. ગમે એવું માણસ ને ગરદન ઉતારી દીધો ને તો પાછળથી મારી મોટા બુરાઈ કરે, પાછળથી ની બુરાઈ બહુ કરે લોકો. પણ આપણે બહુ સાંભળવાનું નહીં. એક સરસ ઉદાહરણ આપું તમને. આપણા સમાજની અંદર શોભનાબેન એક હાથી જતો હોય ને તો ઘણા લોકો એવું કહે કે આ હાથીની મસ્ત સવારી જઈ રહી છે, જ્યારે ઘણા લોકો એવું કહે છે ખાઈ ખાઈને મોટો થઈને ચાલે છે, રસ્તો રોકી રહ્યો છે, એવું કહી શકે. એટલે આપણા સમાજની અંદર બંને પ્રકારની વાત થતી હોય છે. તો આવી વાતોને બહુ ધ્યાનમાં ન રાખવું અને ભક્તિ કરીને આપણે ચોક્કસ અને સારું કામ કરશો ને તો ચોક્કસ પરમાત્મા આપણને ભવિષ્યમાં સફળતા આપશે. જય માતાજી. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો.
હાલો જી આપની જન્મ તારીખ જણાવશો? 16/1/1987 જી આપનો જન્મ સમય? સવારે 8 વાગે જી આપનું જન્મ સ્થળ? ખંભાત. જી આપનો પ્રશ્ન શું છે? કુંડલીમાં કોઈ દોષ છે? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો ભાઈ? પરમાર હરી. જી. આપણી જન્મ તારીખ છે 16 જાન્યુઆરી 1987, બરાબર છે? બરાબર છે. 16/11/1987 અને ટાઈમ સવારે 8 વાગે. હેલો હેલો. આપની કુંડલીની અંદર કાલસર્પ યોગ બની રહ્યો છે, આપણે નિરાકરણ કરાવેલું છે ભાઈ? હેલો હેલો. તો કાલસર્પ અને અંગારક યોગ રાહુ મંગળની યુતિ છે અને કાલસર્પ યોગ બની રહ્યો છે. તો ખંભાતની અંદર જે આપના મહાદેવના પૂજારી હોય તેમનો સંપર્ક કરી અને કુંડલીનું વિશેષ માર્ગદર્શન લઈ અને ત્યાર પછી એનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી પરમાત્મા આપને સફળતા આપશે. જી શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે જાણીશું, પરંતુ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હા, મારા ભત્રીજીની જન્મ તારીખ જી. 14/10/91. જી એમનો જન્મ સમય? જન્મ સમય સાંજે 7:30. જી જન્મ સ્થળ? જન્મ સ્થળ હાલોલ. જી આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન દીકરીબાના લગ્ન યોગ ક્યારે છે? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 14/10/1991. સાંજે 7:30. હા, એટલે 19:30, બરાબર છે? હા. આપણે પહેલા કુંડલી બતાવેલી છે કે આજે પહેલી વાર જ કોલ કરો છો? ના બતાવેલી છે, પણ સમય 4:30 નો હતો, પણ 4:30 નો નહીં, 7:30 નો છે. હા, એટલે 19:30 નો સમય છે, બરાબર છે? હા બરોબર. કેમ કે પંચમહાલની હાલોલની કુંડલી તમે બતાવી એટલે મને થોડું ધ્યાન છે કે ભાઈ ગુરુ શુક્ર યુતિમાં હતા એટલે સારી કુંડલી છે, ચિંતા કરવાની જરૂર નથી, આવી બધી વાત કરેલી હતી, બરાબર છે? પહેલા આપણે કદાચ ગઈકાલે જ વાત થઈ હતી, કદાચ 2 દિવસ પહેલા વાત. બહુ સરસ બહુ સરસ. જો અત્યારે તમે જે ટાઈમ બતાવો છો તમને ટાઈમ ચોક્કસ 14/10/1991, બરાબર છે? અને 7:30 એટલે 19:30. હા બરોબર. 19:30. તો આમાં છે ને મેષ લગ્ન આવે ને માંગલિક કુંડલી આવે. હા. તો મંગળનું નિરાકરણ કરાવ્યું છે આપે? હા, કરાવી દીધું છે. બરાબર છે. તો હવે શું પ્રશ્ન તો પૂછો હવે મને પ્રશ્ન. પ્રશ્ન દીકરી બાને શું કે લગ્ન વાત આવીને અટકી જાય છે, તો શું કરવાથી એમને શું કે મંગળની વિધિ બી કરાવી નાખી છે, બધા નવગ્રહની બધી શ્રાપ એ વિધિ કરાવી દીધી. બહુ સરસ. કોના જોડે કરાવી હતી આપ? ત્યાં ગોર બાપાનું નામ જાણશો? હા, અમારા શુક્લા દાદા છે. શુક્લા દાદા છે ને? તો શુક્લા દાદાની બીજી વાર એક વખત મુલાકાત લો અને મંગળની દ્રષ્ટિ શનિ પર ને શનિની મંગળ જે દ્રષ્ટિ 10મી દ્રષ્ટિ મંગળ પર છે, એટલે એક બંધન યોગ પણ કહેવાય. હા. તો થોડુંક છે ને દીકરીનો કુંડલી છે ને તો ડિટેલમાં કુંડલીનો અભ્યાસ કરાવડાવો. જો 7મા સ્થાનની અંદર પોઈન્ટ ન મળતા હોય, બિંદુ ન મળતા હોય, ને 7મા સ્થાનની જે બુધ અને મંગળ ગ્રહ છે અને 7મા સ્થાનનો માલિક શુક્ર છે એ કદાચ જો પોઈન્ટ ન આપતા હોય ને તો પણ ધાર્યું પરિણામ ન મળે તો આપણે વધુ પરિશ્રમ ને વધુ મહેનત અને વધુ પૂજા કરાવવી પડે એવું કહી શકાય. કેમ કે જ્યાં સુધી કાર્યોની સિદ્ધિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે પ્રયત્ન તો કરવા જ પડશે. પહેલા જ આપણે આ એપિસોડ તમે પહેલેથી જોવો છો? હા, પહેલેથી જોઉં છું. તો આજના તમે શાસ્ત્રીજી માર્ગદર્શન બહુ સચોટ ને સારું આપો છો અને ગુસ્સે બી નહીં થતા. ધન્યવાદ. એટલે અમે લગભગ 5-6 શું કે શાસ્ત્રીજી જોડે વાત કરી, પણ તમારા જોડે અમને થોડું એમ કે શાસ્ત્રીજી સચોટ જવાબ આપે છે એટલે મેં આ બીજી વખત કોલ કર્યો. જી. આમાં કેવું છે કે આ ટીવી નો પ્રોગ્રામ એક એવો છે ને, પ્રોગ્રામ ની અંદર ગુસ્સો શાંત કરવા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ જ છે આ. કે ગમે તેવા ભક્તો આવે ને તે પણ ગુસ્સો કરવો નહીં, પરંતુ સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે વળગી રહેવું પડે. જ્યાં સુધી કાર્યની સિદ્ધિ પ્રાપ્ત ન થતી હોય ને ત્યાં સુધી પ્રયત્ન કરવો જ રહેવો. અહીંયા આગળ દીકરી બાનો પ્રશ્ન તમારા લગ્નનો છે અને લગ્નમાં સફળતા નથી મળતી, તો સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્ન ચોક્કસ જ કરવા પડશે. તો ડિટેલમાં દીકરી બાનો જે કુંડલી છે એનો અભ્યાસ કરાવડાવશો ને તો ચોક્કસથી સફળતા ભવિષ્યમાં મળશે આપને. જય માતાજી. જી
શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. જી, મેષ રાશિના જાતકોએ આવતીકાલે સાવધાનીપૂર્વક અને સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવો. જે સ્ત્રી પુરુષ નોકરી વ્યવસાય કરી રહ્યા છે તો નોકરીમાં પણ શાંતિથી દિવસ પસાર કરવો. 10મો ચંદ્ર છે એટલે નોકરી કે વ્યવસાયની અંદર સફળતા મળવાના ચાન્સ વધારે છે, પરંતુ પિતા દ્વારા આવતીકાલે મેષ રાશિના જાતકોને લાભ થવાની પણ સંભાવના વધુ પડતી છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હલો, જી, આપની જન્મ તારીખ જણાવશો. 7/9/1992. જી, આપણો જન્મ સમય. જન્મ સમય સાંજે 4:45. જી, આપણું જન્મ સ્થળ. જન્મ સ્થળ અમદાવાદ. જી, આપણો પ્રશ્ન શું છે. પ્રશ્નમાં લગ્ન માટે વિરોધ આવે છે. જી. હા, અને રાશિ મકર છે. જી, હમ, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી. મકર રાશિ સાચી છે. લગ્ન થયા જ નથી કે થઈને તૂટી ગયા એવું કઈ પ્રશ્ન છે. થયા જ નથી. જી, થયા જ નથી. અત્યારે રાહુની મહાદશા ચાલે છે, બરાબર છે. બરાબર, રાઈટ, એકદમ. રાહુમાં બુધ અને પછી કેતુ ચાલશે, અચ્છા. બરાબર છે. 20/4 સુધી રાહુમાં બુધ છે હમ, અને ત્યાર પછી કેતુ છે. તો વિલંબ તો ઓલરેડી લગ્નમાં થઈ ગયો છે. મકર લગ્ન છે, મકર રાશિ છે અને શનિની સ્વગ્રહી છે. શનિની દ્રષ્ટિ પતિના સ્થાન પર છે, ચંદ્રની પોતાની પણ દ્રષ્ટિ ત્યાં આગળ છે. એટલે શનિની દ્રષ્ટિ વિષયોગના કારણે લગ્નમાં બાધા આવે છે. તો વિષયોગનું નિરાકરણ કરાવજો, શિવજીની ભક્તિ કરાવડાવો અને ચંદ્ર અને શુક્રના જપ કરાવડાવો અથવા તો રત્ન ધારણ કરાવડાવો. દીકરો છે કે દીકરી છે. દીકરો છે. દીકરો. દીકરો તો દીકરા માટે શુક્ર હોય ને દીકરી માટે ગુરુ હોય તો એ બીવી સિવિલ છે જી. અત્યારે હાલ. હમ, હા, બસ. અને એ જ્ઞાતિય બ્રાહ્મણ જ છે પોતે. બરાબર છે, બહુ સરસ. હા, ને હું બી બોલું છું, બ્રાહ્મણ જ છું, મોઢ બ્રાહ્મણ છું. જી 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 અને આ છોકરો મારા ભાણેજ થાય છે. જી અને મારે રહેવાનું છે. આપણે તમારે રૂબરૂ પર મળવું હોય તો તમને ક્યાં મળાય? જી, એ પછી આપણે કરીશું. પહેલા અત્યારે આપણે કુંડલી પર અભ્યાસ કરીએ તો ચંદ્રનું રત્ન અને શુક્ર નીચનો છે ને તેનું રત્ન ધારણ કરાવશો, સફળતા મળશે. જી. હમ? હા જી. હર હર મહાદેવ. હાજી જી. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. વૃષભ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જાણીશું, પરંતુ આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હલો, જી, આપની જન્મ તારીખ જણાવશો. મારે અમારા બાબાનું પૂછવું છે. જી, આપના બાબાની જન્મ તારીખ જણાવશો. 11/5/90. જી, એમનો જન્મ સમય. એનો જન્મ સમય સાંજે 7 વાગે. જી, એમનો અને અમદાવાદ થયો જી. છે એનો જન્મ. અને બાબાનું નામ યોગેશ છે. જી, આપણો પ્રશ્ન શું છે. એના ધંધામાં છે ને ગમે એટલું કરે ને પણ કઈ બરકત નથી રહેતી. ગેરેજ નું કામ કરે છે, જી. 4 વ્હીલ નું. જી. તો એને શું દોષ છે એમાં કુંડળીમાં? જી જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. હા, યોગેશ નામ છે એટલે વૃશ્ચિક રાશિ છે. દીકરાની રાશિ તો વૃશ્ચિક બરાબર સાચી રાશિ છે. હા, ચોથા સ્થાનની અંદર શ્રાપિત દોષ થયેલો છે, શનિ અને રાહુ. એટલે સુખ સ્થાનની અંદર બાધક આપે એટલે ગમે તેટલું પરિશ્રમ કરે, પરિશ્રમની સફળતા ન મળે. પરંતુ 32મા વર્ષે ભાગ્યોદય થાય એવું કહેવાય કે 28, 32 અને 36 એવા ક્રમથી અંદર ભાગ્યોદય થાય. એટલે હજી ભાગ્યોદય પણ થયો નથી. વધુ પરિશ્રમ કરાવો, શ્રાપિત દોષનું નિરાકરણ કરાવડાવો. અને મેષ લગ્ન થઈ ગયા કે બાકી છે? એકવાર લગ્ન તો સાહેબ થઈ ગયા હતા એના, પણ હવે બીજી વાર લગ્ન થવાનું બહુ મુશ્કેલ છે. બરાબર છે, હા, કઈ વાંધો નહીં. બુધનું રત્ન અથવા તો મંગળનું રત્ન ધારણ કરાવો અથવા તો દાન કરાવો. મંગળ અને બુધનું દાન કરાવડાવો. અને ભાગ્યોદય થોડોક વિલંબથી છે એટલે વધુ પરિશ્રમ કરશે તો ચોક્કસ સફળતા મળશે. પરંતુ શુક્રની મહાદશા છે તો થોડીક બેદરકારી પણ છે દીકરાની. તો થોડીક બેદરકારી સુધારે, થોડોક સ્વભાવમાં જે ગુસ્સો, હઠીલાપણ, જિદ્દીપણું છે એ સુધારશે તો ચોક્કસથી સફળતા મળશે એમને. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશે. જી, વૃષભ રાશિ એટલે બ વ અક્ષર. એટલે આવતીકાલે વૃષભ રાશિના જાતકોને પોતાનાથી 9મો ચંદ્ર ભાગ્ય લાભ અપાવે. સમય સાથ આપતો લાગવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થતી જણાય. પરંતુ બુદ્ધિ ગેરમાર્ગે ન જાય, ખોટા તર્ક વિતર્કમાં ન જાય, એની સાવધાની રાખવાની આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, મારું નકશાબેન છે. જી. મારે મારા બેબીના લગ્ન વિશે પૂછવું હતું. જી, એમની જન્મ તારીખ જણાવશો. એની જન્મ તારીખ 29/10 રાત 28 તારીખ. એટલે અમે 28 તારીખ રાતે 29 12:30 વાગે. જી. હા, એટલે અમે 29 કહીએ છીએ. જી, ફરી એકવાર પૂરેપૂરી જન્મ તારીખ જણાવશો. 28 તારીખ રાત્રે 12:30 વાગે.
કઈ સાલમાં જન્મ થયો છે? 99. જી, એમનો જન્મ સમય? સમય 12:30 વાગે, 28 તારીખ રાતે 12:30 વાગે, 10મા મહિનામાં. જી, જન્મ સ્થળ? અમદાવાદ. જી, આપના પ્રશ્ન શું છે? એના લગ્નનું નક્કી કરવા માટે પૂછવાનું હતું. લગ્ન આવે છે ખરા, પણ યોગ્ય પાત્ર નહીં મળતું. અમને ગમે તો સામેવાળાને ના ગમે, સામેવાળાને ગમે તમને ન ગમે. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 28 તારીખે રાત્રે 29:30 જન્મ થયેલો છે. દીકરો છે કે દીકરી છે? દીકરી કૃપાલી, પંચાલ કૃપાલી. જી જી, કદાચ પહેલા પણ આપણે વાત થઈ છે. 28 તારીખે જી 28 તારીખે રાતે 12:30 વાગે. જી જી જી, આપણે પહેલા વાત થઈ છે ક્યારેક? આજે પહેલી વાર વાત થઈ રહી છે? ના, પહેલા મારા બાબા માટે થઈ હતી. જી, વાત થઈ રહી. બહુ સરસ. પતિ પત્નીના સ્થાનની અંદર છે ને શનિ માલિક છે અને કેતુ છે ને શનિ નીચનો છે, શનિની દ્રષ્ટિ છે, એટલે વિલંબથી લગ્ન થવાની સંભાવના વધારે છે. લગ્નમાં બાધક આવે, અડચણ આવે છે, પરંતુ અત્યારે લગ્ન યોગ ચાલુ છે. પણ હજી 1-1.5 વર્ષ પછી જો, એટલે મિથુન રાશિમાં જ્યારે ગુરુનું પરિભ્રમણ આવે ત્યારે જો લગ્ન થાય તો વધુ સારું છે. કેમ કે એ ગાડી પતિ પત્નીના સ્થાનની અંદર કેતુ છે અને શનિ નીચનો છે, પતિ પત્નીના સ્થાનનો માલિક, એટલે એ ગાડી લગ્ન વિચ્છેદ થવાની સંભાવના વધુ પડતી દેખાઈ રહી છે. તો લગ્ન વિલંબથી થાય એ સારી વસ્તુ છે, પણ ખોટા નિર્ણયથી બચશો તો જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. જી, શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ કરે શું કરવું, શું ન કરવું તે વિશે જાણીશું, પરંતુ આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 19/4/2021. પહેલા આપણો ટીવીનો જી પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો, જેથી આપ જે કહી શકો. પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો, જેથી અમારા શાસ્ત્રીજી જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. જન્મ સમય 5:12. જી, રાતના કે દિવસના? દિવસના, સાંજના. જી, જન્મ સ્થળ? સુરત. જી, આપનો પ્રશ્ન શું છે? મારા બેનના ભાઈયાનું ભવિષ્ય કેવું હશે? હજી 4 વર્ષનો જ છે. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, ભવિષ્ય તો બહુ સારું છે. આપના બેનના ભાણિયાનો પ્રશ્ન આપે પૂછી રહ્યા છો, બહુ સારી વસ્તુ છે. સુરતમાં જન્મ છે અને સૂર્ય ઉચ્ચનો છે. ભાગ્યસ્થાનનો માલિક શુક્ર છે. શુક્ર પોતાનાથી 12મા સ્થાનમાં છે અને ત્યાં આગળ રાહુ છે. એટલે તમારા બેનને જણાવજો કે રાહુ અને સૂર્યની પૂજા કરાવડાવે, જપ કરાવે, અને ધર્મમાં જો અર્થ એટલે ધર્મમાં વ્યય કરશે ને તો ચોક્કસથી એમનું ભાગ્ય સારું રહેશે. કેમ કે એ ગાડી ભાગ્યસ્થાનમાં રાહુ છે એટલે મંદ ગતિએ ભાગ્ય ચાલે. પરંતુ 10મા સ્થાનમાં ચંદ્ર અને મંગળની યુતિ છે, એટલે પિતાને સ્થાનની અંદર ચંદ્ર મંગળની યુતિ લક્ષ્મી યોગ કરે છે. એટલે જો પિતાને ધનનો લાભ લેવો હોય તો ધર્મની અંદર ધન ખર્ચે એવું જણાવશો તો ચોક્કસથી તમને સફળતા મળશે. જી, શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તે વિશે જણાવીશું, પરંતુ આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો. વૃષભ રાશિના જાતકો એટલે શુક્ર રાશિ છે અને શુક્ર મહારાજ કુંભ રાશિની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે. એટલે આવતીકાલે વૃષભ રાશિના જાતકોએ ટોપરાનું દાન કરવાથી આવતીકાલનો દિવસ તમારા માટે કલ્યાણકારી રહેશે, મંગલકારી રહેશે. જી, શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, મારા બેબીની જન્મ તારીખ છે જી 8/12/1993. જી, એમનો જન્મનો સમય? જન્મનો સમય સવારે 12:30. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ સરખેજ. જી, આપનો પ્રશ્ન શું છે? હા, દીકરીબા મામલતદાર છે. એમના લગ્નના યોગ સગાઈ ક્યારે થશે અને લગ્નના યોગ ક્યારે છે? જી, કડીમાં મામલતદાર છે જી દીકરીબા. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. પતિ પત્નીના સ્થાનનો માલિક સૂર્ય 10મા સ્થાનમાં મંગળ સાથે યુતિમાં છે અને અત્યારે ગોચરમાં ગુરુનું પરિભ્રમણ શુભ નવપંચમ યોગમાં બની રહ્યું છે. ગુરુ પરથી ગુરુનું પરિભ્રમણ છે એટલે વર્તમાનની અંદર લગ્ન યોગ ચાલુ છે. પરંતુ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં જ્યારે ગુરુ મહારાજ આવશે એટલે 28 મેની આસપાસ ત્યાર પછી લગ્ન યોગ પ્રબળ બની રહ્યા છે.
અત્યારે રાહુની મહાદશા છે, અને રાહુની અંદર ચંદ્રની મહાદશા છે. એટલે અત્યારે વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે, જૂન મહિનાથી પ્રબળ લગ્ન યોગ ચાલુ છે. એટલે પરિશ્રમ વધારે કરશો તો ચોક્કસથી સફળતા મળશે. પોતાના જન્મ સ્થળ કે જન્મ જે અત્યારે રહે છે ત્યાંથી ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં તપાસ કરશો તો સફળતા જલ્દી મળશે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. મિથુન રાશિના જાતકો એટલે કચ્છ અક્ષરો, એટલે જેનું નામ કચ્છ અક્ષરો પર છે એમના માટે આવતીકાલનો દિવસ સાવધાની સાવચેતીપૂર્વક પસાર કરવાનો રહેશે. અચાનક નુકસાન થવાની સંભાવના છે, કેમ કે રાશિનો માલિક બુધ છે અને ચંદ્રનું નક્ષત્ર એટલે ચંદ્ર અને બુધ શત્રુ હોવાથી પોતાની બુદ્ધિ અને પોતાના વિચાર વાણી ખોટા માર્ગે કંકાસ ક્લેશ ન થાય તેની સાવધાની રાખશો. વેપારની અંદર પણ વાણી દ્વારા અસફળ ન થવાય તેની સાવચેતી રાખશો તો આવતીકાલનો દિવસ મિથુન રાશિના જાતકો માટે કલ્યાણકારી અને મંગલકારી રહેશે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી કર્ક આપશો. રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એટલે મંગલકારી, કલ્યાણકારી. પોતાનાથી 7મો ચંદ્ર અને નક્ષત્રાથી માલિક પણ શ્રવણ નક્ષત્રનો માલિક ચંદ્ર છે. એટલે ચંદ્ર એટલે લક્ષ્મી. તો આવતીકાલે કર્ક રાશિના જાતકો માટે ધન આગમન, લક્ષ્મી આગમનના યોગ બની રહ્યા છે. પરિવાર દ્વારા, માતા દ્વારા, સ્ત્રી દ્વારા કાલે ધન આગમન થાય. જે સ્ત્રી એટલે કર્ક રાશિના જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ માટે આવતીકાલનો દિવસ એક મંગલકારી દિવસ રહેશે. એમના મનના સંકલ્પો પૂર્ણ થતા જણાશે અને જે જૂના સંબંધો છે એ જૂના સંબંધો પણ આવતીકાલે તાજા થાય તેવી સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી જી, આપની જન્મ તારીખ જણાવશો. મારા બાબા માટે પૂછવાનું હતું. જી, એમની જન્મ તારીખ જણાવશો. 25/8/1999. જી, એમનો જન્મ સમય. રાતને 12:12. જી, એમનું જન્મ સ્થળ. અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે? એના સરકારી નોકરીમાં ચાન્સ છે કે નહીં પૂછવું. જી જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 24/8/1999 25/8 24 રાત્રે ના 25મી રાતે તો 26 આવે ને સાહેબ, કારણ કે ના એટલે 24મી રાતે ને 12 વાગ્યા પછી એટલે 25 જ આવે. હા, તો 24/25/8/1999 00/12/00 બરાબર છે. રાઈટ. જી જી. દીકરાનું નામ જણાવશો. જયદીપ. જયદીપભાઈ કેવા? જયદીપસિંહ ઝાલા. જયદીપભાઈનો પ્રશ્ન છે સરકારી નોકરી આપનો, બરાબર છે? જી. અત્યારે શું અભ્યાસ કરે છે દીકરાએ? M.Com પાસ કરી લીધું છે ને બધી પરીક્ષાઓની તૈયારી કરે છે. બરાબર છે, બહુ સરસ. છઠ્ઠા એટલે એમની કુંડલીની અંદર વૃષભ લગ્ન છે અને સુખ સ્થાનની અંદર સૂર્ય સ્વગ્રહી છે. એટલે સિંહ રાશિનો માલિક સૂર્ય છે અને સૂર્ય સ્વગ્રહી છે અને છઠ્ઠા સ્થાનનો માલિક શુક્ર છે. એટલે શુક્ર અને શત્રુ છે, શુક્ર અને સૂર્ય બંને સમશત્રુ કહેવાય છે. અને શનિની દ્રષ્ટિ ઉચ્ચની દ્રષ્ટિ નોકરી સ્થાન પર છે એટલે ઉચ્ચ પદવીની નોકરી મળે એવી સંભાવના છે. સાથે સૂર્ય સ્વગ્રહી છે એટલે વધુ પરિશ્રમ કરવામાં આવે તો વધુ પરિશ્રમ દ્વારા સફળતા મળવાના ચાન્સ વધારે છે, પણ 25-30% ઓછા પણ છે, કેમ કે શુક્ર અને સૂર્ય શત્રુ છે. એટલે શત્રુ હોય તો સરકારી નોકરી ન મળે, પરંતુ નોકરી તો સારી મળશે જ. પણ સરકારી નોકરી મેળવવા માટે એમને સૂર્યની પૂજા, સૂર્યની આરાધના કરવાની જરૂર રહેશે. સાથે અત્યારે રાહુની મહાદશા ચાલે છે, એટલે રાહુની અંદર બુધની મહાદશા છે 2026 સુધી. એટલે સફળતાના ચાન્સ ઓછા છે સરકારી નોકરીમાં, પણ પ્રયત્ન કરવાથી ચોક્કસ પરમાત્માની કૃપા થશે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. તો સિંહ રાશિના જાતકો માટે આવતીકાલનો છઠ્ઠો ચંદ્ર નોકરી દ્વારા ઉચ્ચ પદવી અપાવે, મિત્રો દ્વારા સફળતા પ્રાપ્ત થાય, સાથે સાથે પડોશીના સંબંધમાં પણ સુધારો આવે. 7મા સ્થાન. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. આપની જન્મ તારીખ જણાવશો. બાબા વિશે પૂછવું છે. જી, જન્મ તારીખ જણાવશો. 8/3. કઈ સાલમાં જન્મ થયો છે? જી, કઈ સાલમાં જન્મ થયો છે? 8/3. બાબાની છે. જી, આપના બાબાનો જન્મ કઈ સાલમાં થયો છે? એ 99 સાલમાં 9/8/3. જી, અને એમનો જન્મ સમય? રાતે 9:50. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. આપણો પ્રશ્ન શું છે?
એ બેનો સગાઈ કરી ત્યારથી બેન બનતું જ નથી, ઝઘડ જ કરે છે. અને અમારા બંને માણસને બી એવું જ છે, મમ્મી પપ્પાને. જી એવું કેવું હશે, કેમ હશે? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આ દીકરાની છે કે કોની કુંડલી છે? આ અત્યારે તમે બતાવી એનું શું નામ છે? ચિરાગ નામ છે. ચિરાગભાઈની જન્મ તારીખ બીજી વાર કન્ફર્મ કરો તો 8/3/1999 અને જન્મ 8/3/1999 બરાબર છે. અને જન્મ સમય જન્મ સમય 8:50 નો. 8:50 રાત્રે, એટલે 12/8/2050 નો જન્મ છે. બરાબર છે ને? અમદાવાદમાં જન્મ છે. હા, અમદાવાદમાં. હા. અચ્છા, તો રાશિ પર નામ નથી રાખ્યું દીકરાનું? હે? રાશિ પર નામ નથી દીકરાનું? ના, રાશિ પ્રમાણે રાશિ ડાયરેક્ટ રાખી છે. બરાબર છે. તો એમની છે ને વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિ છે થોડીક હઠીલી, જિદ્દી ને ક્રોધી હોય છે. અને ચંદ્ર એનો માલિક છે. ચંદ્રની રાશિ એટલે કર્ક રાશિમાં રાહુ છે. એટલે પહેલા તો દીકરાને છે ને સારામાંનું બસરા અથવા તો સાવસી મોતી ધારણ કરાવડાવો. અને બુધ નીચનો છે એટલે બુધવારના દિવસનું વ્રત કરાવડાવો, બુધનું દાન કરાવડાવો. કેમ કે બુધ અને ચંદ્ર એટલે મન, આ બંને એમની કુંડલીમાં નીચના હોવાથી ક્યાંક ને ક્યાંક વાણી અને મન પ્રોપર કામ નથી કરતા, જેના કારણે ક્લેશ કંકાસ થાય છે. તો આ બંને ગ્રહનું દાન કરાવો. મેરેજ બી થઈ જાય પણ તો ઝઘડ અમારે 30 વર્ષ થઈ જાય તો અમારે બેન બનતું નથી ને અમે ઝઘડ. તો ઘરમાં વાસ્તુ દોષ હોય તો એક વખત ઘરમાં કન્સલ્ટિંગ કરાવો, વાસ્તુ દોષ કરાવો અને કુંડલી બધાની કુંડલી એક વખત રિચાર્જ કરાવડાવો અને સાથે સાથે ઘરની અંદર ગ્રહ શાંતિ કરાવડાવો. બાબો બી 2 વર્ષ થઈ એક્સપાયર થઈ ગયો. જી. એની શાદી નક્કી કરી હતી ને એક્સપાયર થઈ ગયો. જી. આપનું આખું નામ જણાવશો? મીનાબેન મહેશભાઈ. મારું નામ દાહીબેન મહેશભાઈ. જી 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 જી. કઈ વાંધો નહીં. આજુબાજુમાં તમારા જે સંપર્કમાં કોઈ ગુરુજી હોય તો ગુરુજીનો સંપર્ક કરી અને ઘરની અંદર ગ્રહ શાંતિ કરો અને વાસ્તુ પૂજા કરાવડાવો. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક પરિણામ તમને સારું પ્રાપ્ત થશે. જી જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા. અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ દરરોજ આ જ સમયે ફોન કરી આપણા કુંડળી પર લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.